ગુજરાતમાં એક લાંબા સમયથી અલગ અલગ સમાજ અને પાટીદાર સમાજની માંગ હતી કે જે પ્રકારે આ ભાગેડું લગ્ન થઈ રહ્યા છે તે મામલે સરકાર કોઈ એક ચોક્કસ કાયદો બનાવે અને કાયદાને આધીન જે પ્રકારે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને આ ભાગેડું લગ્ન પ્રથા છે તે બંધ થાય અને આજે ગુજરાત વિધાનસભાનું જે સત્ર યોજાવાનું છે આ સત્રમાં આ લગ્ન નોંધણી કાયદાઓનો એક બિલ સરકાર લાવવા જઈ રહી છે અને પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનો પણ હવે આ વિધાનસભા પહોંચી રહ્યા છે અને જ્યારે આ બિલ પસાર થવાનું છે તેમાં તે અપેક્ષા રાખી રહ્યા છે કે આ વિધાનસભાના ગૃહમાં અલગ અલગ પક્ષના જે ધારાસભ્ય બેસતા હોય છે તેમની સર્વસહમતિ સ્થપાય અને ત્યાર પછી આ બિલ છે તે સર્વસહમતિથી પાસ પણ થઈ જાય અને આ મામલે પાટીદાર સમાજના અગ્રણીઓ જે આજે પહોંચ્યા છે વિધાનસભામાં તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। જો ભાગેડું લગ્ન પ્રથાના મુદ્દે સરકારને સતત રજૂઆતો કરવામાં આવતી હતી, સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું, એના અનુસંધાનમાં અને સરકાર સાથે સતત વાટાઘાટો કરવામાં આવતી હતી। એને લીધે થઈ અને આજે સરકારમાં મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં જે સુધારો થવા જઈ રહ્યો છે એ સુધારાના સાક્ષી બનવા અમે ગૃહમાં હાજરી આપવાના છીએ અને એ પછી સરકારના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રીશ્રીને પણ બેઠક કરવાના છે। અલગ અલગ પક્ષના ધારાસભ્યો પણ ત્યાં હાજર હશે, સહમતિ સધાય અને બહુમતીથી પાસ થઈ જાય, સર્વસહમતિથી એવી અપેક્ષા અમે ગુજરાતના 182 ધારાસભ્યોની સર્વસંમતિ સધાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને અમે આમાં સફળ થઈશું એમાં અમે આશાવાદી છીએ। 2019થી એસપીજી ગ્રુપ દ્વારા દીકરીઓના વિષયમાં અમે લડત ચલાવી હતી। ભાગેડું લગ્ન પ્રથા સામે અમે અવાજ ઉઠાવ્યો હતો। એ અવાજ આજે ગુજરાતની રાજ્ય સરકારે અમારો મુદ્દો ધ્યાનમાં લીધો છે અને દીકરી પાટીદાર સમાજની ને કોઈપણ સમાજની દીકરીઓ, તમામ સમાજની દીકરીઓને રક્ષણ મળે એ હેતુથી આજે એક ઐતિહાસિક નિર્ણય થવા જઈ રહ્યો છે। એ નિર્ણયને અમે પ્રાથમિક તબક્કે આવકારીએ છીએ। રાજ્ય સરકારે અમારી વાત સાંભળી છે એટલે આ તબક્કે રાજ્ય સરકારને અને તમારા મીડિયા મિત્રોને, સમાજના તમામ આગેવાનો જે આ મુદ્દામાં મહેનત કરી છે તમામને અમે અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે એટલું જ કહીએ છીએ કે જે પણ રાજ્ય સરકારને અમે જે મુદ્દા લેખિતમાં રજૂ કર્યા હતા એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આની પહેલાં પણ ભૂતકાળમાં અમારી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે, એમના સચિવને તમામ લોકો સાથે અમારી મિટિંગ થઈ છે અને અમને આશા છે કે ગુજરાતમાં વસતી તમામ સમાજની દીકરીઓને એક રક્ષણ આપતું અને એક પ્રેરક બળ આપતું આજે એક વિધેયક પસાર થવા જોઈએ છે અને અમે આવકારીએ છીએ। દિનેશ બાંભણિયા છું। પાટીદાર સમાજના તમામ સંગઠનો અને દરેક ગુજરાતના સમાજોએ લગ્ન ભાગેડું સમસ્યા હોવાના કારણે સરકારમાં એક રજૂઆત કરી હતી કે આમાં કાયદાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે। સાથે સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે સરકાર માતા પિતાને જાણ કરે એવી પણ અમે વાત કરી હતી અને આજે રાજ્ય સરકાર દ્વારા આ એક 144ના નિયમ મુજબ વિધેયક મંજૂર થઈ રહ્યું છે ત્યારે આને સાંભળવા માટે અમે લોકો ઉપસ્થિત થયા છીએ અને સાથે સાથે આ નિર્ણય અને નિયમ રાજ્ય સરકારના જે પ્રતિબંધો છે એમાં ઉપયોગી થશે। ખાસ કરીને તમામ સમાજો આ સમસ્યાથી પીડિત હતા અને આ પીડાને વાચા આપવાનું કામ સરકારે કર્યું છે તે અમે એને આવકારીએ છીએ। આજે રાજ્ય સરકાર જે કંઈ વિધેયક રજૂ કરશે તેની અંદર રહેલી ખામીઓ અથવા પ્રશ્નોને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે ને એ સમયની અંદર અમે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ પણ અમે કરીશું। ખાસ કરીને કેવા પ્રકારના ફેરફારો જોઈ રહ્યા છો? ખાસ કરીને દીકરીના લગ્નનું રજિસ્ટ્રેશન એના ગામમાં જ થાય, માતા પિતાને આ બાબતની 30 દિવસની જાણ કરવામાં આવે અને એના વાંધા લેવાના રજૂઆતો માટેનો સમય નક્કી કરવામાં આવે। સાથે સાથે કોઈ માતા પિતા ખોટા કાગળો કે ખોટા સર્ટિફિકેટો રજૂ કરે એની સામે વાંધો લઈ અને આ લગ્નની પ્રક્રિયાને અટકાવવાનો પણ પ્રયાસ કરે અને જે રેગ્યુલર લગ્ન થઈ રહ્યા છે એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું ના થાય એના માટેની પણ પ્રક્રિયા આ બિલમાં કરવામાં આવી છે એવું અમારી જાણકારીમાં આવ્યું છે। મારું નામ DN ગોલ છે। હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ તરીકે સમાજ સેવાઓ આપું છું। ખાસ કરીને જે લગ્ન સુધારા નિયમની અંદર ફેરફાર આવવાનો છે, શું કહેશો, શું માંગે? આજે લગ્ન વિષયક જે કાયદામાં સુધારો થનાર છે એ બાબતે જણાવતા મને ખૂબ ખુશી થાય છે કે 2023થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો લેખિત અને મૌખિક કરતી રહી છે। આ રજૂઆતના અનુસંધાને અનેક સંસ્થાઓ આ રજૂઆતો કરી રહી હતી। દેશના કાળા કાયદાઓનો નિકાલ કરવો જોઈએ, કાયદાઓમાં સુધારા કરવા જોઈએ એ અમારું સ્પષ્ટપણે માનવું છે। જે આજે સમાજના 16 સંસ્કારો તેમાંનો લગ્ન સંસ્કાર ખૂબ જ મહત્ત્વનો સંસ્કાર છે જેના અંદર સુધારણો થયો છે। તેનાથી કેન્દ્ર સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરીને હું ખૂબ જ બિરદાવું છું અને ખૂબ ખૂબ સરકારને ધન્યવાદ પાઠવું છું અને આજે અમે આ કાયદાના સુધારણા અંગે એમનું સન્માન પણ કરવાના છીએ અને દેશ માટે અને રાજ્ય માટે ખૂબ જ
આ મહત્ત્વનો કાયદો છે, જેનાથી સમાજની સમરસતા બની રહેશે, કોમી એકલાસ બની રહેશે અને જે પ્રશ્નો ઊભા થાય છે તેનો સામાન્ય રીતે નિરાકરણ થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. હવે જ્યારે આ બિલ ગૃહમાં મૂકવામાં આવે છે અને ત્યાર પછી આ ગૃહમાં આ બિલના મામલે શું ચર્ચા કરવામાં આવે છે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય અને ભારતીય જનતા પાર્ટી હોય, તેના દરેકે દરેક સભ્ય આ બિલ છે તેને સમર્થનનું પણ જોવાનું રહેશે. અને જે પ્રકારે આ બિલ આવવા જઈ રહ્યું છે, લાંબા સમયથી અલગ અલગ સમાજની જે માંગણી હતી અને તે માંગણી ક્યાંક ને ક્યાંક આજે આ બિલ પસાર થઈ જવાથી સંતોષા પણ છે. અને સાથે તે પણ જોવાનું રહેશે કે આ બિલમાં કઈ કઈ લગ્ન નોંધણીમાં કઈ કઈ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.